જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા છે એ વાતોમાં. આગળના વિડીયોમાં આપણે બ્રહ્મલીન ભજન સમ્રાટ પૂજ્ય એવા નારાયણ સ્વામીનો જીવન પરિચય તેમજ જીવનના પ્રસંગો વિશે જાણ્યું, જેમાં તમે લોકોએ સારો એવો સપોર્ટ મને આપ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર સૌનો. પૂજ્ય નારાયણ સ્વામી જેના થકી ઉજળા છે એવા તેમના ભજનો બાપુએ તો ઘણા ભજનો ગાયા છે, લખ્યા છે, પણ નારાયણ સ્વામીના અમુક ભજનો છે જે આજ દિન સુધી ખૂબ જ પ્રચલિત અને અમર થઈ ગયા છે. એવું પણ કહેવાય કે એવા અમુક ખૂબ જાણીતા ભજનોની વિગતો હું આ વિડીયોમાં આપને જણાવું છું. કોપીરાઇટના હિસાબે એ ભજનો હું અહીંયા મૂકી તો નથી શકતો, પણ એ ભજનો વિશે તમને હું થોડું ઘણું જણાવી શકું છું. પરંતુ આપ સૌને આ ભજનો તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબમાંથી જ તમને સર્ચ કરતાં મળી જશે. તો એવા ભજનોની વાત કરીએ તો પહેલું ભજન છે જપલે હરિ કા નામ. આ ભજનમાં મુખ્ય વાત હરિભજન કરવાની છે. હરિના નામ લેવાથી તમે કેવી રીતે કઈ કઈ મુશ્કેલીમાંથી બહાર આવી શકો, હરિસ્મરણથી તમને શું લાભ થઈ શકે તેની વાત છે. બીજું ભજન છે આત્માને ઓળખ્યા વિના રે. આ ભજનના શબ્દો પણ અદ્ભુત છે. જો તમારે જન્મ મરણના ફેરામાંથી મુક્ત બનવું હોય તો આ ભજનની એક એક લાઈન તમને ઘણું બધું શીખવાડી દેશે. ત્રીજું ભજન છે મોસ્ટ ફેમસ ભજન કહેવાય એવું મુझे मेरी मस्ती कहाँ लेके आई. એ પણ સાંભળવા જેવું ભજન છે. ચોથું ભજન જો આનંદ સંત ફકીર કરે. આ ભજનમાં જે સંતો, સાધુ સંતો, ફકીરોના જીવનની વાત છે, તે કેવું જીવન જીવે છે. તેઓ પોતાની દુનિયાના જ રાજા છે, તેમને પોતાની અલગ નશો છે. વધારે વાતો તમને આ ભજન સાંભળવાથી મળી જશે. તો આગળના ભજનની વાત કરીએ, કરેલા કર્મના બદલા. આ ભજનમાં બાપુએ આપણે જીવનમાં જે કર્મ કરીએ છીએ, એટલે કે ખરાબ કામ, પાપવાળું કામ, કોઈનું લઈ લેવું, કોઈનું મન દુભાવવું, તેનું ફળ આપણે અહીંયા જ ભોગવવાનું છે. આ ભજન થકી તમે ઘણું બધું જાણી શકો છો. એ સિવાય પૂજ્ય બાપુના કંઠે ગવાયેલ કૃષ્ણ ભક્તિના ગીતોમાંનું એક છુમ છુમ બાજે પાયલિયા બહુ જ સુંદર ભજન છે, તમારા મનને પ્રફુલ્લિત કરી દેશે. ત્યારબાદના ભજનો માનવ નડે છે માનવી અને ધાર્યું ધણીનું થાય. બાપુનું એક પ્રખ્યાત ભજન જોઈ લો તમે, ગાંડાની વણઝાર. અદ્ભુત શબ્દો થકી મનુષ્યને જીવનરૂપી જ્ઞાન મળી શકે એ આ ભજનમાં છે. નારાયણ સ્વામીએ તો અનેક ભજનો ગાયા છે. તેમાં શિવ ભજનો શંભુ શરણે પડી ભોલે તેરી જટા મેં ખૂબ જ જાણીતા છે. મા ભવાની, મા શક્તિ, મા દુર્ગાને આરાધ્ય સ્વરૂપે હે જગજનની, હે જગદંબા આજ દિન સુધી લોકો સાંભળતા આવ્યા છે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ભૂલાતી નથી આ સુખી જિંદગી. આશા કરું છું આપની, માનવ નડે છે માનવીને, ખારા જળની માછલી. ગણેશ પાઠ, શક્તિ, મા દુર્ગાની સ્તુતિ. આ બધા ભજનો પણ જીવનમાં એકવાર સાંભળવા જરૂરી છે. ત્યારબાદ મને ગમતું પૂજ્ય બાપુનું ભજન શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને આ ભજન ખૂબ જ ગમતું ભજન છે, મારું આ ફેવરિટ ભજન છે. આ હતા નારાયણ બાપુના અમુક જાણીતા ભજનો, જેને ધ્યાનથી સાંભળવામાં આવે, તેની વાતોને જીવનમાં ઉતારવામાં આવે તો મનુષ્ય જીવનમાં મને અને તમને ખૂબ લાભ થશે. જીવન જીવવાની મજા આવશે, સઘળા કામો પાર પડશે. હજુ પણ મારી વિનંતી છે, બાપુ તો અત્યારે હયાત નથી, પણ તેમના ભજનો, તેમનો સ્વર હજુ જીવિત છે. તો અચૂકથી નારાયણ સ્વામીના ભજનો સાંભળજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય માતા.